મહેસાણામાં લારી પાથરણા વાળા લોકોને મનપામાં હલ્લાબોલ કર્યો હતો। વેપારીઓએ મોઢેરા રોડ પર નડતરરૂપ લારીઓ દૂર કરવા રજૂઆત કરી હતી, જે બાદ મનપાએ રોડ રસ્તામાં નડતરરૂપ લારીઓ જપ્ત કરી હતી, જેને લઈને લારી ધારકો પોતાની લારી લેવા મનપા કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકા પહોંચી લારીવાળાઓએ ધરણા કરી નારાઓ લગાવ્યા હતા। લારીઓવાળાઓના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા હતા। કોઈ પણ નોટિસ આપ્યા છે, કોઈ પણ જાણ કર્યા સિવાય એક ધારો આવે છે કોર્પોરેશનનું અને તેમ લોકોને લાત મારે છે, પાટો મારે છે અને પોતાનું લારીઓ ઊંધી મારી જાય છે અને પોલીસ સાથે આ રાખીને લારીઓ ભરીને જે 25 લારી ભરીને અંદર લઈ જાય છે અને જે આપણી મહિલાઓ છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, કોઈ બીમાર ગરીબો છે, એમને માર માર્યો છે। એટલે એના ન્યાય માટે અને અનુસંધાન માટે અમારી માંગણી છે કે જે ગરીબો પર જે અત્યાચાર થયો છે, જે ગરીબોના જે રોજીરોટી છીનવાઈ ગઈ છે, લારી ગલ્લામાં લઈ ગયા છો તો લારી પાછી આપે અને એમને યોગ્ય વ્યવસ્થા કરી આપે। મોઢેરા ચોકડી પર કાયમી ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાયો છે। વારંવાર ફરિયાદ આવતી રહે છે। આના પહેલાં ત્યાં જે પૂજન કોમ્પ્લેક્સ અને અન્ય કોમ્પ્લેક્સ છે, એમના જે પણ દુકાનદારો છે એમને રજૂઆત કરી હતી કે અમારા ધંધાના રસ્તા રોકાઈ જાય છે, અમને ઇવન અમારી ગાડીઓ પાર્કિંગ સુદ્ધા કરવામાં નથી આવતી અને કસ્ટમર અંદર કોમ્પ્લેક્સમાં આવી નથી શકતા। આવી પરિસ્થિતિને જોતા નગરપાલિકાએ તાત્કાલિક પગલાં ભરી અને જે પણ આવી લારીઓ હતી એમને દૂર કરેલ છે।